મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનને ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. વાલા ભાઈ બહેનો, આ કાર્યક્રમમાં આપને ફરીથી મળતા ખૂબ આનંદ થાય છે. દિવસભરના સખત પરિશ્રમ પછી અમારો કાર્યક્રમ સાંભળવાથી આપને શારીરિક અને આત્મિક તાજગી પ્રાપ્ત થશે. તો વિલંબ ન કરતા ચાલો ઈશ્વરના વચનમાં આગળ વધીએ, પ્રભુના સેવકને ધ્યાનથી સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. અત્યારે આપણે પ્રેરિતોના કૃત્યના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત કાર્યક્રમમાં મેં તમને સંત પાઉલના વ્યક્તિગત 50મા દિવસ વિશે જણાવ્યું હતું. ઈશ્વરે જ્યારે એક વડીલને તાર્સીસના સાઉલને બાપ્તિસ્મા આપવા જણાવ્યું ત્યારે એ વડીલને તેમ કરવામાં બીક લાગી. મિત્ર, આ પ્રમાણે આપણે વાંચીએ છીએ. પ્રભુએ તેને કહ્યું, તું તારે જા, કારણ મારી સેવા કરવા માટે અને બિન યહૂદીઓ તથા રાજાઓને તથા ઇઝરાયેલી લોકોને મારું નામ જણાવવા મેં તેને પસંદ કર્યો છે, અને મારે માટે તેણે જે સહન કરવું પડશે તે હું તેને દર્શાવીશ. અને તેથી અનાનિયા ગયો અને ઘરમાં પ્રવેશીને સાઉલના માથા પર હાથ મૂકીને કહ્યું, ભાઈ સાઉલ, તું અહીં આવતો હતો ત્યારે રસ્તા પર તને દર્શન આપનાર ઈસુ એટલે પ્રભુએ પોતે મને મોકલ્યો છે. તું ફરીથી દેખતો થાય અને પવિત્ર આત્માથી ભરપૂર થાય માટે તેમણે મને મોકલ્યો છે. પછી તરત જ માછલીના ભીંગડા જેવું સાઉલની આંખ પરથી કંઈક ખરી પડ્યું અને તે ફરીથી દેખતો થયો. તેણે ઉઠીને બાપ્તિસ્મા લીધું અને જમ્યા પછી તેનામાં શક્તિ પાછી આવી. સાઉલ કેટલાયક દિવસો સુધી દમસ્કમાંના શિષ્યો સાથે ફર્યો. ગત કાર્યક્રમમાં આપણે આ તાર્સીસના સાઉલના બદલાણ વિશેની ઉત્તેજનદાયક વાર્તા વિશે જોયું હતું. પ્રેરિતોના કૃત્યનું અડધું પુસ્તક આપણને પ્રેરિત પિતરના કામો અને બાકીનું અડધું પુસ્તક આપણને સંત પાઉલના કામો વિશે જણાવે છે. સંત પાઉલ એ તો નવા કરારની મંડળીના મહાન આગેવાનોમાંનો એક આગેવાન છે. અત્યાર સુધીમાં થઈ ગયેલા સુવાર્તિકોમાં સૌથી મહાન સુવાર્તિક છે. પ્રેરિતોના કૃત્યોના 9મા અધ્યાયનો છેલ્લો ભાગ એ તો આપણને સાઉલના બદલાણ પછી તેની સાથે શું થયું તે વિશે જણાવે છે. ઈશ્વરે અનાનિયા નામના વડીલને કહ્યું કે તે જઈને સાઉલને બાપ્તિસ્મા આપે, પણ તે એમ કરતાં બીધો. તેને ડર લાગ્યો, કારણ કે સાઉલ તો એ સમયે મંડળીને સતાવનાર હતો, મંડળીના વિશ્વાસી માણસોને મારી નાખનાર હતો. અને અનાનિયા કહે છે, પ્રભુ, ઘણા લોકોએ મને એ માણસ વિશે અને યરૂશાલેમના તમારા લોકો પર જે કાળો કેર વર્તાવ્યો છે તે વિશે કહ્યું છે. વળી તમારે નામે વિનંતી કરનાર બધાની ધરપકડ કરવાની સત્તા લઈને તે દમસ્કમાં આવ્યો છે. પણ મિત્ર, ઈશ્વર તેને કહે છે કે એ તો મારી સેવા માટે પસંદ કરાયેલું સાધન છે, પસંદ કરાયેલું પાત્ર છે. અને ઈશ્વર અહીં અનાનિયાને સાઉલના હવે પછીના જીવન વિશે અને તે સંત પાઉલ બનશે તે વિશે જણાવે છે. ઈશ્વરે આ બધું સાઉલને કહ્યું નહોતું. તેના બદલાણ સમયે તેમણે તેને માત્ર એટલું જ કહ્યું કે ઉઠ ને દમસ્ક શહેરમાં જા. સાઉલે જ્યારે પૂછ્યું કે મારે શું કરવાનું છે, ત્યારે તેને માત્ર એટલો જ જવાબ મળ્યો કે ઉઠીને દમસ્કમાં જા, અને તારે શું કરવાનું છે તે તને ત્યાં જણાવવામાં આવશે. અને આનું લાગુકરણ તો એ છે મિત્ર, કે જો ઈશ્વર ઈચ્છે તો આપણા આખા જીવનની યોજના આપણને જણાવી શકે છે. પણ તેઓ એમ કરતા નથી. એ તો રોજબરોજની પોતાની ઈચ્છા દર્શાવે છે. જેમ જેમ આપણે તેમની ઈચ્છા પ્રમાણે કરતા જઈએ છીએ તેમ તેમ તેઓ પોતાની ઈચ્છા જરૂર આપણા પ્રમાણે આપણા માટે પ્રગટ કરતા જાય છે. ફરીથી સાંભળશો મિત્ર, જેમ જેમ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરતા જઈએ છીએ તેમ તેમ તેઓ પોતાની ઈચ્છા આપણા પર પ્રગટ કરતા જાય છે. પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં 2 સુંદર શબ્દો આપણને આ ફકરામાં જોવા મળે છે. જ્યારે અનાનિયા સાઉલના ઘરે જઈને તેને કહે છે, ભાઈ સાઉલ. મિત્ર, એક ભાઈ પોતાની સાક્ષી આપતા કહે છે કે તેમણે જીવનમાં બહુ ખરાબ કામો કર્યા છે. મારામારી, ખૂન કરવામાં
તેઓ સૌથી આગળ પડતા રહેતા હતા. તેમની મંડળીના પાળક વિશે પણ તેઓ ખરાબ વાતો કરતા હતા, તેમને હેરાન કરતા હતા. એક દિવસ તેમનું બદલાણ થયું. એક દિવસ તેમણે તારણનો અનુભવ કર્યો અને જ્યારે તેઓ આ પાળકના ઘરે ગયા ત્યારે પાળકે તેમને કહ્યું, આવ ભાઈ, ને તેઓ તેમને ભેટી પડ્યા. આ ભાઈને ત્યારબાદ કેદખાનામાં પૂરવામાં આવ્યો. ત્યાં પણ આ પાળકે તેમની મુલાકાત લીધી અને આજ તો વિશ્વાસોની મંડળીમાં ભાઈઓનો એકબીજા પ્રત્યેનો પ્રેમ છે. અને અહીં 9મા અધ્યાયમાં પણ આવું જ જોવા મળે છે. અનાન્યા કહે છે, ભાઈ સાઉલ. આ અધ્યાયનો પાછલો ભાગ એ તો પ્રેરિત પાઉલના જીવનનો ક્રમિક પડકાર દર્શાવે છે. અને લુકની નોંધ પ્રમાણે જેવું તાર્સીસના સાઉલનું બદનામ થાય છે અને તે સંત પાઉલ બને છે કે તરત જ તે દમસ્ક તેમજ યરૂશાલેમમાં પ્રભુ ઈસુ વિશે હિંમતપૂર્વક બોલવા લાગે છે. સંત પાઉલ પોતાના ગલાતીઓને પત્રના પહેલા અધ્યાયમાં આ પ્રમાણે જણાવે છે કે તેમના અનુભવને ક્રમવાર લેવો જોઈએ. તેઓ કહે છે કે તેઓ પોતે પ્રેરિત છે, માણસો તરફથી કે માણસ દ્વારા નહીં, પણ ઈસુ ખ્રિસ્ત દ્વારા તેઓ તેડાયેલા પ્રેરિત છે. પોતાના બદલાણ પછી તેઓ યરૂશાલેમ જઈને પિત્તર, યાકૂબ કે યોહાન જેઓ તેમના પહેલાં પ્રેરિત હતા તેમને મળ્યા નહીં, પણ તેઓ તો અરબસ્તાનના અરણ્યમાં ગયા ને ત્યાં સજીવન થયેલા પ્રભુ ઈસુ સાથે તેમનો મેળાપ થયો ને તેઓ સજીવન થયેલા પ્રભુ ઈસુએ તેમને રણમાં આવવા માટે તેડ્યા. કેટલાક નિષ્ણાતો કહે છે તે પ્રમાણે ધ્યાનથી સાંભળશો મિત્ર, 3 વર્ષ માટે, કેટલાક કહે છે કે 4 વર્ષ માટે અને કેટલાક કહે છે 14 વર્ષ માટે સંત પાઉલ અરબસ્તાનના રણમાં રહ્યો. હવે મિત્ર, જેમ પ્રભુ ઈસુ પોતાના બાપ્તિસ્માથી માંડીને સ્વર્ગમાં ચડી ગયા સુધી પોતાના શિષ્યોની સાથે રહ્યા, તેમ તેઓ અરબસ્તાનના રણમાં સંત પાઉલની સાથે પણ રહ્યા. એમ સંત પાઉલનો દાવો છે ને તેઓ કહે છે, હું જૂઠું બોલતો નથી. પ્રભુ ઈસુએ પોતાના જીવનમાં ઘણા બધા દાવા કર્યા છે અને બાઇબલના એક નિષ્ણાત કહે છે, આ દાવાઓને લીધે ક્યાં તો તમે પ્રભુ ઈસુને જૂઠ્ઠા કહેશો, ક્યાં તો ઘેલા અને ક્યાં તો તમે તેમને સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ ઇમાનુએલ, ઈશ્વર આપણી સાથે માનીને તેમનું ભજન કરશો. પ્રિય મિત્ર, ધ્યાનથી સાંભળશો. પ્રભુ ઈસુએ પોતાના જીવનમાં ઘણા દાવા કર્યા છે અને બાઇબલના ઘણા બધા નિષ્ણાતો કહે છે કે આ દાવાઓને લીધે તમે પ્રભુ ઈસુને જૂઠ્ઠા કહેશો અથવા તો તમે પ્રભુ ઈસુને પ્રભુ માનીને તેમનું ભજન કરશો. સંત પાઉલ પણ અહીં આવું જ કરે છે. ક્યાં તો હું જૂઠું બોલું છું અને ક્યાં તો હું નવા કરારનો મહાન ચમત્કારોમાંનો એક છું. અને મિત્ર, આ બેમાંથી એક બાબત સ્વીકારવી તમારા માટે અગત્ય છે, કારણ કે સંત પાઉલે તો અડધો નવો કરાર લખ્યો છે જેનો આપણે અભ્યાસ કરવાના છે. મિત્ર, તમારા માટે તેના બદલાણના અનુભવને, તેના અરબસ્તાનના અનુભવને તેમજ એવા બીજા ઘણા અનુભવો વિશે આપણે અભ્યાસ કરવો જોઈએ જેના દ્વારા તેના જીવન પર ઘેરો પ્રભાવ પડ્યો. તેના શિક્ષણ અને લખાણમાં તેનો પ્રભાવ દેખાયો. તેને સ્વર્ગીય અનુભવ પણ થયો. પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નવા કરારમાં લખેલા કોરિન્થીયોના બીજા પત્રના 12મા અધ્યાયમાં તે જણાવે છે કે તેને ત્રીજા આકાશમાં લઈ જવામાં આવ્યો અને આ અનુભવનો લુસ્ત્રામાં તેને પથ્થરે મારીને અધમો કરી મૂકવામાં આવ્યો હતો તે પછી થયો. અને આ અનુભવે તેના જીવન પર ઘણી ઊંડી અસર કરી. સંત પાઉલના જીવનમાં જેટલા અનુભવો થયા તે સઘળાને આપણે ક્રમવાર જોવા જોઈએ. પ્રેરિતોના કૃત્યના 9મા અધ્યાયની 26મી કલમમાં લખ્યું છે કે સાઉલ યરૂશાલેમ આવ્યો અને શિષ્યોની સાથે જોડાવાનો પ્રયાસ કરવા લાગ્યો, પણ તે શિષ્ય છે એવું માનવા કોઈ તૈયાર હતું નહીં. બધા તેનાથી ડરતા હતા. પછી બારનાબાસે તેને મદદ કરી અને તે તેને પ્રેરિતોની પાસે લઈ ગયો. સંત પાઉલને કેવી રીતે રસ્તે જતાં જતાં પ્રભુના દર્શન થયા હતા અને પ્રભુએ તેની સાથે વાત કરી હતી તે વિશે સમજાવ્યું. સાઉલે દમસ્કમાં ઈસુના નામનો કેવો હિંમતભેર પ્રચાર કર્યો હતો તે તેણે જણાવ્યું. અહીં આપણને બીજું એક સુંદર પાત્ર જોવા મળે છે. આ પુસ્તકમાં પિત્તર અને પાઉલ એ 2 મહાન આગેવાનો સિવાય પણ બીજા ઘણા લગભગ 50 જેટલા લોકો જોવા મળે છે. બારનાબાસના નામનો અર્થ છે દિલાસાનો દીકરો અને એ તો પાઉલની પહેલી સુવાર્તિક મુસાફરીમાં તેનો સાથી હતો. પ્રિય મિત્ર,
બારનાબાસ અને સાઉલે સાથે મુસાફરી કરી હતી. પવિત્ર શાસ્ત્રમાં આપણને જણાય છે કે દમસ્કના અનુભવ તેમજ અરબસ્તાનના અનુભવ પછી પાઉલ સૌથી પહેલાં પોતાના મૂળ વતન તાર્સીસ ગયો. બારનાબાસ તે સમયે અંત્યોખમાંના નવા વિશ્વાસીઓને શીખવતો હતો. બારનાબાસે તાર્સીસ જઈને પાઉલની ખંતપૂર્વક શોધ કરી અને જ્યારે તેને પાઉલ મળ્યો ત્યારે તે તેને અંત્યોખ લાવ્યો કે તે ત્યાંના નવા વિશ્વાસીઓને શિક્ષણ આપે. આમ બારનાબાસે સંત પાઉલને મંડળીની સ્થાપનાના કાર્યમાં શરૂઆત કરાવી. બારનાબાસે બીજા વિશ્વાસીઓને પણ સાઉલ વિશે સમજાવ્યા, નહીં તો તેઓ કદી પણ પાઉલની પર વિશ્વાસ મૂકત નહીં. પિત્તરના મહાન કાર્ય વિશે જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે પિત્તરને પ્રેરિત બનાવવા પાછળ એક વ્યક્તિ આંદ્રિયાનો હાથ હતો, કારણ કે તે જ તો તેને પ્રભુ ઈસુની પાસે લાવ્યો હતો. અહીં પણ આ જ બાબત જોવા મળે છે. જો બારનાબાસ તેની સાથે ન હોત તો પાઉલ તેનું મહાન કાર્ય કરી શક્યો ન હોત. જો બારનાબાસે તેને મદદ કરી ના હોત તો પાઉલ તેનું સેવા કાર્ય શરૂ કરી શક્યો ન હોત. બારનાબાસનું કાર્ય પણ તેના નામ પ્રમાણે હતું. તે હંમેશા બીજાઓને ઉત્તેજન આપતો હતો જેથી તેઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે. પ્રિય મિત્ર, આપણે વાંચીએ છીએ તે પ્રમાણે પિત્તરને આંદ્રિયા લાવ્યો હતો અને એ જ પ્રમાણે સંત પાઉલને મદદ કરનાર એ બારનાબાસ હતો અને બારનાબાસે ખૂબ જ ઉત્તેજન આપ્યું, જેને કારણે આજે મંડળીની પાસે અદ્ભુત પત્રો છે. આજે ઘણી બધી મંડળીઓનો વિકાસ થયેલો છે. પ્રભુના એક સેવક જેઓ હંમેશા લોકોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા હતા, તેઓ એકવાર પાણીમાં ડૂબતી એક છોકરીને બચાવવા પોતે ડૂબી ગયા. તેમના વિશે બીજા દિવસે સમાચાર પત્રમાં લેખ આવ્યો. તેમાં તેમનો એક હાથ પાણીની ઉપર અને હાથમાં પકડેલી છોકરીનું ચિત્ર બતાવીને નીચે લખ્યું હતું, હંમેશા બીજાઓને ઉપર ઉઠાવી રાખનાર. કેવું સરસ વાક્ય મિત્ર! મિત્ર, શું તમે જાણો છો કે વિશ્વાસીઓની મંડળીમાં ઘણા બધા એવા લોકો છે જેમને વ્યક્તિગત રીતે ઉત્તેજન આપવાની જરૂર છે? શું તમે પવિત્ર આત્માની સહાયથી એ કાર્ય કરવા તૈયાર છો? તમારી આસપાસના લોકોને ઈશ્વરની ઈચ્છા મુજબ બનવા માટે ઉત્તેજન આપો. પ્રિય મિત્ર, આજે ઘણા બધા લોકો આત્મહત્યાનો પ્રયત્ન કરી રહ્યા છે. રોજબરોજ સમાચાર પત્રોમાં આત્મહત્યા વિશેના કેસ આવે છે. પ્રિય મિત્ર, શું તમે કોઈને ઉત્તેજન આપવા તૈયાર છો? તમારી આસપાસ તમારા મિત્રો, તમારા પડોશીઓ કે જો નિરાશ છે તેમને ઉત્તેજન આપવા માટે શું તમે તૈયાર છો? 15મા અધ્યાયના અંતમાં લૂક આપણને જણાવે છે કે સંત પાઉલ અને સંત બારનાબાસે સાથે મળીને બહુ મહાન પ્રથમ સુવાર્તિક મુસાફરી કરે છે. જ્યારે તેઓ બીજી મુસાફરી શરૂ કરવાના હતા ત્યારે બારનાબાસ યોહાન માર્ક નામના જુવાનને સાથે લઈ જવા માગતો હતો. હવે આ જુવાન તો તેમની પહેલી મુસાફરીમાં પણ તેમની સાથે હતો, પણ જ્યારે સતાવણી શરૂ થઈ ત્યારે તે પોતાના ઘરે જતો રહ્યો અને આથી પાઉલ બારનાબાસના ભત્રીજા યોહાન માર્કને બીજી મુસાફરીમાં સાથે લેવા માગતો નહોતો. અને પ્રેરિતોના કૃત્યોમાં આ એક દુઃખદાયક બાબત છે. પ્રિય મિત્ર, સંત પાઉલ અને સંત બારનાબાસ વચ્ચે આને લીધે એટલી તકરાર ઊભી થઈ કે તેઓ એકબીજાથી છૂટા પડી ગયા. પાઉલ સિલાસને લઈને એક દિશાએ આગળ ગયો. બારનાબાસ યોહાન માર્કને લઈને બીજી જ દિશામાં ગયો. જો કે તિમોથીના બીજા પત્રના 4થા અધ્યાયની 11મી કલમમાં સંત પાઉલ લખે છે કે યોહાન માર્કને તારી સાથે લેતો આવજે, એ મને મદદરૂપ થઈ પડશે. હવે જે જુવાન પહેલી મુસાફરીમાં પરીક્ષણના સમયે ઘરે જતો રહ્યો હતો એ પાઉલના જીવનના અંતિમ સમયમાં મદદરૂપ કઈ રીતે બની શક્યો? અને મિત્ર, એ તો એ માણસને લીધે બન્યું જે હંમેશા બીજાઓને ઉત્તેજન આપીને ઉચકી રાખતો હતો, અને એ તો બારનાબાસ હતો. જ્યારે પાઉલ પ્રેરિતે આ યુવાન વિશે આશા છોડી દીધી ત્યારે બારનાબાસે સતત તેની સાથે વાતચીત કરી, તેને પ્રોત્સાહન આપ્યું, અને આ યોહાન માર્ક એ બહુ સારો સેવક બન્યો. એ તો એ જ છે જેણે માર્કની સુવાર્તા લખી હતી. પ્રિય મિત્ર, પ્રેરિતોના કૃત્યોમાં સંત પિતર અને સંત પાઉલ જેવા મહાન સેવકો વિશે વાંચો છો ત્યારે આવા નાના નાના પણ મહાન સેવકો
જેમ કે બારનાબાસ, જેમની પાસે આગલી હરોળમાં રહેવાના દાન નહોતા, તેમને અવગણશો નહીં. કદાચ મિત્ર તમારી પાસે પણ એવા તાલન છે જે કદાચ પિત્તર અને સંત પાઉલ જેવા નથી, પણ બારનાબાસ જેવા છે, અને એ તો અતિ મૂલ્યવાન છે. પિત્તર અને પાઉલને લીધે વિશ્વાસીઓની મંડળીમાં ઘણા નવા લોકો ઉમેરાયા, અને બારનાબાસ પાસે એ તાલંત હતું કે તે આ લોકોને ટકાવી રાખવાનું કામ કરતો હતો. બારનાબાસ પાઉલથી વિખૂટો પડી ગયો, એ દુઃખની વાત જરૂર છે, પણ તેણે જુવાન યોહાન માર્કમાં વિશ્વાસ મૂક્યો અને તે એક કિંમતી સેવક બન્યો. ત્યાં સુધી તેને ઉત્તેજન આપતો રહ્યો, ત્યાં સુધી તેણે તેને પ્રોત્સાહન આપ્યું. પ્રિય મિત્ર, આ પુસ્તકનું આપણે સર્વેક્ષણ કરીએ છીએ ત્યારે 16મા અધ્યાયમાં આપણને વિશ્વાસીઓની મંડળી જે 50માના દિવસે સ્થપાય તેની પદ્ધતિઓ વિશે જાણવા મળે છે. પ્રેરિતોના કૃત્યો 50માના દિવસથી શરૂ થાય છે અને એ આખા પુસ્તકમાં ચાલુ રહે છે. પ્રિય મિત્ર, યાદ રાખો, 50માના દિવસનો હેતુ એ તો જે મહાન આજ્ઞા છે તેને વાસ્તવમાં પૂરી કરવાનો છે. વિશ્વાસીઓને જણાવવામાં આવ્યું હતું કે જ્યાં સુધી પિતાનું વચન તમને ન મળે ત્યાં સુધી મંડળી સ્થાપવાની રાહ જુઓ. ને તેમણે રાહ જોઈ, અને જ્યારે 50માના દિવસે આ વચન પૂરું થયું ત્યારે 3000 માણસોનું બદલાણ થયું, અને ત્યારથી મંડળીએ બહાર જઈને સુવાર્તા પ્રચાર કરવાનું અને મહાન આજ્ઞાનું પાલન કરવાનું શરૂ કર્યું. પ્રિય મિત્ર, પ્રેરિતોના કૃત્યોમાં સુવાર્તા પ્રચારમાં મહત્વશીલ પરિસ્થિતિઓનું વર્ણન છે. સાઉલનું બદલાણ તથા તેનો અરબસ્તાનો અનુભવ એમાંની એક બાબત છે. આને કારણે મંડળીને એક એવો મહાન સેવક મળ્યો કે જે મહાન સેવા કાર્યનો આરંભ કરનાર બનવાનો હતો. પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયમાં આપણે વાંચીએ છીએ કે પાઉલ હવે આસિયાના પ્રદેશમાં પ્રચાર માટે જવા માગતો હતો. જોકે તેને અહીં ફરી એકવાર પવિત્ર આત્માનો અનુભવ થયો. આપણે વાંચીએ છીએ કે આત્માએ તેમને ત્યાં જવા દીધા નહીં, અને તેથી આસિયામાંથી મુસાફરી કરતા તેઓ ત્રોઆસ ગયા, અને તે રાત્રે પાઉલને સંદર્શન થયું, અને તેમાં તેણે એક માણસને ઊભો થઈને આજીજી કરતા જોયો, મકદોનિયા આવીને અમને સહાય કરો. અને તેથી તેઓ તરત જ ત્યાં જવા તૈયાર થઈ ગયા, કારણ કે તેઓએ એ નિર્ણય પર હતા કે ઈશ્વરે તેમને ત્યાંના લોકોને શુભ સંદેશનો ઉપદેશ આપવા આમંત્રણ આપ્યું છે. હવે અહીં તો બહુ મહત્વની પરિસ્થિતિ છે. જો પાઉલ આસિયા ગયો હોત તો ત્યાંના પ્રદેશમાં સુવાર્તા પ્રચાર થયો હોત, પણ એ પવિત્ર આત્માથી દુરાઈને મકદોનિયા ગયો અને યુરોપના દેશોમાં સુવાર્તાનો ફેલાવો થયો. અને આ તો વિશ્વના સેવા કાર્યનો બહુ મહત્વનો 50માનો અનુભવ છે. આ પુસ્તકમાં આવી મહાન સ્થિતિઓ વારંવાર જોવા મળે છે. જોકે પાછળથી સંત પાઉલ આસિયામાં ગયા અને એફેસસમાં પણ ગયા, અને આ તો બીજો એક 50માના દિવસનો અનુભવ હતો. સંત પાઉલને જ્યારે મકદોનિયામાં જવા માટે સંદર્શન થયું ત્યારે તે સૌ પ્રથમ ત્યાંના ફિલિપી શહેરમાં ગયો. હવે જો તમે પાઉલની મુસાફરીઓ વિશે વાંચો તો તે જે કોઈ શહેરમાં જતો ત્યાંના સભાસ્થાનોમાં જઈને હજારો લોકોના ટોળાને બોધ કરતો. પણ ફિલિપીમાં આમ બન્યું નહીં. ત્યાં તો કોઈ સભાસ્થાન જ હતું નહીં, અને તેથી જેઓ ઈશ્વરનો ડર રાખતા હતા તેઓ શહેરની બહાર નદીને કાંઠે એકઠા થયા, અને ત્યાં કેટલીક સ્ત્રીઓ એકઠી મળીને પ્રાર્થના કરતી હતી. અને સંત પાઉલ આ યહૂદી સ્ત્રીઓને બોધ કરવા લાગ્યો. અને તેઓમાં એક સ્ત્રી લુદિયા હતી જે જાંબુઆ રંગના વસ્ત્રો બનાવીને વેચતી હતી. રાજવી ઘરાનાના લોકો આ પોશાક પહેરતા હતા, અને લખવામાં આવ્યું છે કે પ્રભુએ તેનું મન ખોલ્યું. યસાયાના 53મા અધ્યાયમાં યસાયા પૂછે છે, અમે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રચાર કર્યો ત્યારે અમને કોણ સાંભળ્યા? પ્રભુ ઈસુ કહે છે, જેને કાન છે તે સાંભળે. સુવાર્તાનો જ્યારે પ્રચાર થાય છે ત્યારે કેટલાક તો તેને સાંભળે છે, પણ કેટલાક તેને સાંભળતા નથી. આ સ્ત્રી લુદિયાએ સાંભળ્યું, અને ઈશ્વરે તેનું મન ખોલ્યું, અને તેણે તેઓને માટે પોતાનું ઘર ખુલ્લું મૂક્યું. જ્યારે પાઉલે ઈશ્વરનું વચન કહ્યું ત્યારે ઈશ્વરે લુદિયાનું મન ખોલ્યું, અને લુદિયાએ પોતાનું ઘર સેવાને માટે ખુલ્લું મૂક્યું. કેટલી સુંદર વાત! અને તેનું ઘર એ યુરોપના પ્રાંતનું
સૌથી પ્રથમ દેવળ બન્યું. ફિલિપી શહેરમાં સંત પાઉલ વિશે એક લાંબી પણ મહાન વાર્તા જાણવા મળે છે. આ શહેરમાં સંત પાઉલ અને સિલાસની ધરપકડ કરવામાં આવી. બીજો કોરિન્થીના 11મા અધ્યાયમાં સંત પાઉલ લખે છે કે યહૂદીઓએ 5 વાર મને 39 ફટકા માર્યા, 3 વાર મને રોમનોએ ફટકા માર્યા. રોમન સૈનિકો જ્યારે પણ કોઈની ધરપકડ કરતા તો પોતાની ધાક બેસાડવા માટે પહેલાં તો તેમને ખૂબ માર મારતા. સંત પાઉલ અને સિલાસને પણ માર્યા પછી તેમને કેદખાનામાં નાખવામાં આવ્યા અને તેમના પગ એવી રીતે બાંધી દેવામાં આવ્યા કે તેમને આ ઘવાયેલી પીઠ પર જ સૂઈ જવું પડે. આપણે વાંચીએ છીએ કે મધરાતે સંત પાઉલ અને સિલાસ પ્રભુને પ્રાર્થના કરતા હતા અને ગીતો ગાતા હતા અને બીજા કેદીઓ તેમને સાંભળતા હતા. અને એવામાં એકાએક ઈશ્વરીય રીતે બહુ મોટો ધરતીકંપ થયો અને બધા જ કેદીઓની સાંકળો નીકળી પડી. કેદખાનાના દરવાજા ખુલી ગયા. મિત્ર, આપણે વાંચીએ છીએ તે પ્રમાણે જેલનો અધિકારી જાગી ગયો અને જેલના દરવાજા ખુલ્લા જોઈને તેણે ધાર્યું કે બધા કેદીઓ નાસી છૂટ્યા હશે. તેથી તે પોતાની તલવાર તાણીને આપઘાત કરવા જતો હતો, કારણ કે કેદીઓની જવાબદારી તેની હતી અને જો તેઓ નાસી છૂટે તો તેમની સજા જેલના અધિકારીને કરવામાં આવતી હતી. પણ પાઉલે મોટેથી બૂમ પાડી, તમે પોતાને કંઈ ઈજા કરશો નહીં, અમે બધા અહીં જ છીએ. અને પછી અધિકારીએ બહુ મોટો પ્રશ્ન પૂછ્યો, સાહેબો, મારો ઉદ્ધાર થાય તે માટે હું શું કરું? અને પાઉલે જવાબ આપ્યો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર, એટલે તારો તથા તારા ઘર કુટુંબનો ઉદ્ધાર થશે. પછી તેઓએ તેને તથા તેના ઘરનાને પ્રભુના વચનનો બોધ કર્યો. તે જ તેમને ત્યાંથી લઈ ગયો અને તેમના ઘા ધોયા અને તેણે અને તેના કુટુંબે બાપ્તિસ્મા લીધું. તે તેઓને પોતાના ઘરમાં લઈ ગયો અને તેમને ખાવાનું આપ્યું. તેણે ઈશ્વરમાં વિશ્વાસ મૂક્યો, તેથી તેને તથા તેના કુટુંબને ખૂબ જ આનંદ થયો. પ્રિય મિત્ર, ઘણા લોકો એવું માને છે કે માત્ર મારા વિશ્વાસને લીધે મારા ઘરનાનો પણ બચાવ થશે. પણ મિત્ર, અહીં ધ્યાન આપો કે તેના ઘરના બધાને ઉપદેશ કરવામાં આવ્યો અને બધાએ પ્રભુ ઈસુ પર વિશ્વાસ મૂક્યો. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયની 31મી કલમમાં બહુ સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર એટલે તારો ઉદ્ધાર થશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ ત્રણેય નામો આપણને જુદી જુદી બાબતો જણાવે છે. ખ્રિસ્તનો અર્થ છે મસીહ, સામર્થ્યવાન, ઈશ્વર અને અનંત કાળનો પિતા. ઈસુનો અર્થ છે તારનાર, અને એથી વિશેષ આપણે તેને આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ છીએ. ઘણા લોકો એવું માને છે કે ઉદ્ધાર પામવો એ બહુ સરળ બાબત છે. પણ મિત્ર, આપણે સમજવું જોઈએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકવો એટલે શું. આપણે વાંચીએ છીએ કે આ મકદોનિયાના જેલના અધિકારીના બદલાણ પછી સંત પાઉલને કહેવામાં આવ્યું કે તેને છૂટો કરવામાં આવ્યો છે અને તે શહેર છોડીને ચાલ્યો જાય. જો કે પાઉલે એમ કરવાની ના પાડી, કારણ કે એક રોમન નાગરિક હોવા છતાં પણ રોમનોએ કંઈ પૂછ્યા વિના તેના પર હાથ ઉગામ્યો હતો. સંત પાઉલ પોતાની મરજી થઈ ત્યાં સુધી તે શહેરમાં રહ્યો અને પ્રભુ ઈસુના નામે આખા શહેરને ઉથલપાથલ કરી નાખ્યું. પ્રિય મિત્ર, મને વિશ્વાસ છે કે તમે આજે એ નિર્ણય કર્યો હશે કે તમે પ્રભુ ઈસુ એક તારનાર છે, ખ્રિસ્ત માણસના દેહમાં ઈશ્વર, રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે, એવો વિશ્વાસ કર્યો છે. જો તમે આવો નિર્ણય કર્યો છે તો પ્રિય મિત્ર, તમે શાની રાહ જુઓ છો? પ્રિય મિત્ર, ધ્યાન રાખો, જેલના અધિકારીએ સામેથી પ્રશ્ન પૂછ્યો, સાહેબો, મારો ઉદ્ધાર થાય તે માટે હું શું કરું? અને સંત પાઉલે જવાબ આપ્યો, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તારો તથા તારા ઘરના કુટુંબનો ઉદ્ધાર થશે. પછી તેઓએ તેને તથા તેના ઘરનાને પ્રભુના વચનનો બોધ કર્યો. આપણે વાંચીએ છીએ તે પ્રમાણે અધિકારીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર કર્યો. જો મિત્ર, તમે આ નિર્ણય કર્યો છે તો અમને પત્ર લખશો. જો તમારે વધુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જાણકારી મેળવવી છે તો અમને લખી જણાવશો. પ્રિય મિત્ર, મારો સમય પૂરો થાય છે.
ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.